रागिन भाई तो अभी जो ભોકોયલા સાયકલો ના માલિક ભાવો અને આ માલિક સાયકલો સાઉન્ડ મોડિયારી અને રાજુ ભાઈ. હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ. તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ હું હજી ચાલુ કર્યો છે અને આવતા મેં ખાવાનું ચાલુ પહેલા લગન મેં ખાવાનું મળી ગયું એટલે લગનની સિઝન હારી જશે તો બન્યા. તો મિત્રો હવે અમે ખાઈને બોઈને નીકળ્યા છે અને રાજુ ભાઈ હા અમારે પરમ મિત્ર રાજુભાઈ, મગન કાકા એન્ડ અમારા જૂના જાણીતા ફ્રેન્ડ અને પેલો એક નોનો ભાઈ છે એ બી જાય છે. એન્ડ લાઇટિંગ લાગવાનું ચાલુ કરી દીધું છે. આ અમારું સાઉન્ડ સાયકલોન સાઉન્ડ મોડિયારી વાળું. એન્ડ અમારે આ ભાવાની લાઇટિંગ છે, માં લાઇટિંગ વાળું. તો લાઇટિંગ લાગવાનું ચાલુ થઈ ગયું છે અમારું. આ અમારે યોગો અને આ ભાવો અને આ માલિક છે માં લાઇટિંગના સારભી વાળા અને આ બીજા એમના વર્કરો કે હંગાત નહીં મને નોમ નહીં ખબર એમ. તો આલો સેટઅપ લાગે છે. પછી આ છે અમારો બોખુ નત્યાનો પુત્ર આર્યો અને આ બોખાના દોત હોમે વાળા કાઢે અને બીજો પાછળ ગયો દોત કાઢે. આ બીજો બોકોયલા આ બીજો બોખો પાછળ હતા છે. हमारे मम्मी का पुत्र है ये. धूम्रपान इंजरियस तो हेल्थ तो पान पड़े कि ना खाए. ये गलत आदमी कर रखते हैं. फिलहाल विमल खाए. हाँ हाँ महक सिल्वर. हाँ एक चालेंगे एक चाले ओनली. हमने विमल चाले. हाँ नहीं आ બધું સિલ્વર તાન છે વિમલ તે મળે તો એ કાપડું માર દેવાનું. શેલી બાકી ચીગમો ખાય. હા શેલી બાકી સુગમ ગાઈસ અમારું ચાલુ થઈ ગયું છે. હવે લાઇટિંગ ટેસ્ટ થાય છે અને જનરેટર ચાલુ કર્યું છે. સાઉન્ડ ચેક ઓપરેટર આવે એટલે થશે. અને આ રહ્યા અમારે સાયકલોના માલિક સુનિલ રાઠવા અને આ રહ્યું સાઉન્ડનું નામ. આ બધી ગેંગ છે અમારી. આ બીજા બ્લોગર આ સુનિયો બીજો આ એને સાઉન્ડ વાળા આ પ્રતિક મુડિયારી. એન્ડ હવે થોડી વાર તો તો હવે લાઇટિંગ ટેસ્ટ થશે, થોડી વાર લાગશે. અને આ પેલું કે આ એમનું આપણું ને કશું ખબર પડે શું કેવું. હા આ બીજી ચપાટી દેખવા આવેલી છે ખાલી. આ અમારે આમનું ભજનનું પેલું કે સાઉન્ડ છે. ભજન में जो है तो आमने કોન્ટેક્ટ કરજો છે. બન્યારો હવે લાઇટિંગ ટેસ્ટ થાય છે થોડી વાર ચાલુ થઈ ગયું છે. અને આ અમારા મા કાલીના લાઇટિંગ વાળા ભાવેશ રાઠવા જ છે એવો. અને આ કંઈક મચડે છે, આપણને કંઈ ખબર નહીં પડે. આપણે આપણું કામ કરે છે, એમનું કામ કરશે. અને હવે લાઇટિંગ ટેસ્ટ ચાલુ. બધાનો ડાબે છે ખરા. આગળથી થોડું દેખાડ થોડુંક. હા થોડીક સ્માઇલ આવેલી છે. અભી થોડીક વાર લાગશે, હજુ હાલશે થોડી વાર. અને યોગલું આ રહ્યું વાંદરાની જેમ ટીંગાઈ રહ્યું છે. આ એમની જોડે છે લાઇટિંગ વાળા બે. આ એમના ભાઈ જેવા લાગે. ભાવાનો ભાઈ આ એ હા ની સેમ ટુ સેમ લાગે. तो गाइस हमारो थी जो पोपट गलत अंदाजा लगा लिया.
સર ચલો વાળો ડ્રાઈવર છે અમારે જાડું દેખો છે બ્લોગમાં બાથરૂમ આગળ પેટ્રોલ પંપે નાહતા હતા તે જૂના સબસ્ક્રાઈબર છે તે દેખો છે તો અમે ખાલી રાહત જોઈ બેઠા છે પણ આયા બધનો ઢાબે છે હજુ થોડીક વાર બન્યા રહો હજુ ટેસ્ટ કરે તે પાછા ચાલુ છે બી લાઇટ ચાલુ થઈ ગયું છે અને ટેસ્ટિંગ ચાલુ છે અને નંબર કોડિંગ બોર્ડિંગ બધું થઈ ગયું છે અને અરે બધા દેખવાવાળા આ બધા પબ્લિક જ છે લાઇટિંગ દેખવાવાળા અને सुना गाड़ी वेन लेने आ गाड़ी वेन लेन બધું કામ ચાલુ થઈ ગયેલું છે ડીઝલ બીઝલ નાખી દીધું એન્ડ આ રહ્યો અમાર પ્રતિક ચાલુ થઈ જશે હા તો આ બોયલા આજે બોયલા અને આ અમાર એ મેનેજર આપણા ઓપરેટર છે ઓપરેટર બી આવી ગયા છે અમારા રાગીનભાઈ તે થોડાક બાલુ ખરીદેલા છે એમના આવી ગયા છે અમારા એનએસ ના માલિક નિત્યો અને આ સુંદરુ મોમો ઓય આમને થોડી શરમ લાગે છે પણ વાંધો નહીં એમનું લગ્ન આવશે એટલે ગણપતિ હાલવા આવશે વોટ્સએપ પર મેસેજ જોવામાં આવતા નથી આવી ગયા છે અમારા રાજીવભાઈ ઓપરેટર અને સ્પેશિયલ બોલાવ્યા છે એમના માટે એ અમારા માટે ડિસિઝન લે દે અને આ એમનું મિક્સર છે અને અભી સેટઅપ મારે છે બી અને બાજુ પાછળ અમારે અને આ બોખો આવી ગયો છે અમારે હા મારા ડ્રાઈવર સાહેબ અને અમારા રાગનભાઈ તો બી આયા થોડીક વાર ઊભા રહો પછી મજા આવશે અભી સેટ કરે છે બી લાઇટિંગનું બધું બોર્ડિંગ થઈ ગયું છે અને અભી સેટ થઈ ગયું છે બધું અને લાઇટો ચાલુ કરી છે ડેમો વાગે છે હા પ્રિઝમ હા બધું ચાલુ કર દે પ્રિઝમ અંગલ પટ્ટા બ્લેન્ડર સ્મોકર
તો અમારા બાબરે વ્લોગમાં માથું ઓરાઈ દીધું છે અને હવે ફસાઈ ગયું છે ડીજે અને અમારે જનરેટરનું પિકઅપ ક્લેજ પ્લેટો ભરી ગયેલી અને હા આ શેટીઓ કશું કરે છે એન્ડ હાવ સારપી છૂટી પડશે એટલે પછી ઘેર ભેગા થવાનું બધા લે આ અમારા બાબર ખાટી ખાટી हमारे बाबर नहीं देखा है उनके लिए ब्लॉग में लीलन थोड़ा हमारे साइकिलोन ना मालिक एमનું સાઉન્ડ એન્ડ ભાવલવાનિયા એ મહાકાલી લાઇટિંગ વાળા છૂટું પાડે છે લાઇટિંગ અડધી છૂટી પાડી દીધી અડધી આ એક મોના હો વચ્ચે પડે આ રહ્યું એક ઓપો પાડતા એ નીલા તો ગાઈસ અમારો ઓર્ડર પૂરો થઈ ગયો છે અને બધું લાઇટિંગ બાઇટિંગ બધું ખોલી લીધું હતું પછી સિસ્ટમ ઘરે મોકલાવી દીધી અને તમારે કોઈની લાઇટિંગની અને ડીજેની જરૂર પડે તો કોમેન્ટ કરી દેજો નંબર ને કોન્ટેક અને એવું મળી જશે તમને અને પાછા મળશું નવા વ્લોગ સાથે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને એવું બધું તો મળશું પાછા નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ